નાની બાંડીબારમાં આગની દુર્ઘટના માનવતાની મહેક ફાઉન્ડેશન માનવ સેવામાં અગ્રેસર. લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે રહેવાસી રમણભાઈ પ્રતાપભાઈના મકાનમાં અચાનક આગ લાગી ગયેલી આગે ભારે કહેર કર્તાવ્યો હતો. આગના કારણે ઘરવખરી અનાજ સહિતનો હિત કરતા સામાન બળી રાખ થયો હતો. પરિવારે આપેલ માહિતી મુજબ અંદાજે ₹8 લાખ જેટલું નુકસાન થયું છે. આ ભયાનક આફત બાદ પરિવારમાં ભારે શોક અને મુશ્કેલીનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાની જાણ થતાં જ માનવતાની મહેક ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ તરત જ ઘટના સ્થળ પર પહોંચી પરિવારની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક રાહત રૂપે રાશન કીટ આપીને મદદનો હાથ આગળ કર્યો હતો. દાહોદ જિલ્લામાં માનવતાની મહેક ફાઉન્ડેશન દ્વારા સતત માનવ સેવા, બિનવારસી મંદબુદ્ધિ લોકો માટે આશ્રય વ્યવસ્થા, અનાથ બાળકોની સંભાળ, બ્લડ સેવા સહિત અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ જ સંસ્થાનો મુખ્ય ધ્યેય છે. નાની બાંડીબારમાં ગામની આ દુર્ઘટનામાં ફાઉન્ડેશનની તત્કાલ સેવા ફરી એકવાર માનવતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રિપોર્ટર વિપુલ કુમાર બારિયા. કાકા, આપનું શું નામ છે? પટેલ રમણભાઈ પ્રતાપભાઈ. ગામ નાની બાંડીબાર. મકાનની અંદર આગ કેવી રીતના લાગી હતી? આકસ્મિક રીતે. એની અંદર તમારો શું શું નુકસાન થયું છે? અમારી ઘર વખરી, પછી સાધન, પછી અમારા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ અંદાજે 7 થી 8 લાખ રૂપિયા ગયા છે. 7 થી 8 લાખ રૂપિયા. કેમ કે અમારે કપડાં રહેતાથી જે પહેરેલા હતા ને એટલું જ છે, બાકી તો બધું પૂરું થઈ ગયું. તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? કંઈક અમારું સારું થાય, કે આ જે થયું છે નુકસાન એની સામે કંઈક અમને વળતર મળે એવી અપેક્ષા રાખીએ છીએ. એ સાથ આપે તો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો. ધન્યવાદ.